તો થોડુંક હસવાનું આવે આમાં હો. તો નવા હવા કોઈના લગ્ન થયા હતા ભાઈના, અને 2-3 દિવસ થયા હતા, અને સાસુ અને વહુ રસોડામાં, અને બાપ દીકરો બે બારે તે બેઠા હતા. તો બેઠા બેઠા થોડીક વાતો કરતા હતા, લગ્નનો ખર્ચો કેટલો થયો ને કોને દેવાના ને બધી ચર્ચાઓ કરતા હતા. ત્યાં તો અંદરથી કઈક બહેણી તૂટી, કાચ તૂટ્યો એવો અવાજ આવ્યો. બિચારો ગભરાઈ ગયો, નવો હવો પૈણો તો, કે નવી હવી આવી છે મારી વહુ, ભૂલ થઈ, કઈક તૂટ્યું ફૂટ્યું હશે, એટલે ગભરાવા માંડ્યો. થોડીક વાર પછી રસોડામાંથી અવાજ આવ્યો નહીં, કાંઈ ન રાડું સંભળાણી કે નો ચીસ સંભળાણી કે નો ખીજાણું, કોઈ કાંઈ ન બોલ્યા. એટલે પિતાએ કીધું, બેટા ચિંતા ન કર, આ બહેણી તારા માથી ઠોવાણી, આ બહેણી તારી માએ તોડી છે, એટલે જ શાંતિ છે. સમજાણું? કોઈ તૂટે કોઈ ફૂટે તો ચિંતા કરવી નહીં. આ ભગવાન પધારે છે, એની નિશાની છે. ભગવાન આવે ને તો ન ગમતી વસ્તુ ગમવા માંડે, એ ઈશ્વરની પહેલી વસ્તુ છે. કાલ આપણે જોયું કે પ્રભુ પ્રગટ થયા. જ્યારે પ્રભુ સારંગ રાગ, જ્યારે પણ પ્રભુ પ્રગટ થાય ને મારા વાલા, પ્રભુ આવે તો ભક્તિથી, જ્ઞાનથી, વૈરાગ્યથી આવતા નથી. ભગવાન દાનથી, કર્મથી, પૂજાથી, પાઠથી ભગવાન પ્રગટ નથી થતા. ભગવાન કેવલમ કેવલમ પ્રગટ થાય તો એકમાત્ર સારંગ રાગ અને એકમાત્ર ભગવાન પ્રગટ થાય, ઈ ભગવાન પ્રગટ થાય ઈ પ્રેમથી જ પ્રગટ થાય. હરિવ્યાપક સર્વત્ર સમાન, प्रेम से प्रभु प्रगट है में जाना. से प्रभु प्रगट हुए में जाना. ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રેમથી જ જાય. પોથી પોથી પડે જગમુવા, પોથી પડે જગમુવા, પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. જે પ્રેમની ભાષા સમજી જાય એટલે તો આપણે સંતો ઈશ્વર સાથે પ્રેમ થાય એના માટે ગાતા હોય. પ્રેમને લઈ લ્યો, પ્રેમને દઈ દ્યો, પ્રેમથી પ્રભુ રાજી થાય વાળા, પ્રેમથી પ્રગટ થાય. પ્રભુ જ્યારે પણ આવ્યા છે, જેને પણ મળ્યા છે, પ્રેમ કર્યો. એક સરસ મજાનું ઓ માય ગોડ ફિલ્મ આવ્યું હતું, એક ઓ માય ગોડ ફિલ્મ આવ્યું હતું, અને એમાં મિથુન ચક્રવર્તી કોઈ ગુરુનો રોલ કરતા હતા, અને એની અંદર કોઈ પરેશ રાવલ ને બેનો છેલ્લો સંવાદ, અને એનો છેલ્લો શબ્દ હૃદય સુધી અડી જાય. કોઈ કીધું કે હવે તમારા આશ્રમમાં કોઈ નહીં આવે, તમારા આશ્રમમાં હવે કોઈ નહીં આવે. તો ઓલાએ સરસ મજાનો જવાબ આપ્યો, આ લોકો આવશે જ આવશે જ આવશે જ. કેમ? તો કે આ બધાય છે ને જેટલા લોકો એ પ્રભુથી બીવે છે, પ્રભુથી પ્રેમ નથી કરતા, જો એ પ્રભુને પ્રેમ કરે તો એને ક્યાંય જવાની જરૂર નથી. આ યાદ રાખજો, આપણે ભગવાનથી બીવી છીએ મારા વાલા, ભગવાનથી બીવાનું ન હોય. ભગવાન મારો છે એવો પ્રેમ થઈ જાય તો પ્રભુ પ્રગટ થઈ જાય. ભગવાન સાથે પ્રેમ થવો જોઈએ. कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा, सुमिरे सुमिरे नरे. ઈશ્વર સર્વત્ર છે, પ્રેમથી પ્રગટ થવું જોઈએ. લાકડામાં અગ્નિ ઉપરથી આવતો નથી, યાદ રાખજો. લાકડામાં અગ્નિ ઉપરથી ના આવે. તમને એમ લાગે બાકસ અડાડી તો જ અગ્નિ હળગે, એ વાત ખોટી છે. જંગલમાં લાકડા હોય, માચીસ ન હોય, આગ તો ત્યાંય લાગે છે. કેમ કે અગ્નિ લાકડાની અંદર છે, પ્રગટ કરવા વાળું તત્વ જોઈએ.
એમ ઈશ્વર સર્વત્ર છે, અત્ર તત્ર સર્વત્ર, તમારામાં ને મારામાં, આપણા બધાયમાં ભગવાન જ છે. પણ કોઈ પ્રગટ કરવા વાળું તત્વ જોઈએ. અગ્નિ જેમ પ્રજ્વલિત કરીને દીવો પ્રગટે એમ પ્રગટ કરવા વાળું ઈશ્વર તો બધાય હૃદયમાં છે. એ જોને તારા ઘટમાં પીયું બિરાજે, જોને અંતરપટ ખોલી.